મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. આજ તમે હાડા પછી ઉઠી જશે ના માર તો ઘરમાં દેખ અને હું તો ઉઠી જઈશું. ચલો મળીએ. એકદમ મસ્ત પછી તલ નાવા જશે માથું ધોઈને નાઈ કાંખ રવિવાર ખરો ને સવારમાં વહેલા વહેલા અને કઈ મમ્મી બનાવશે ભાખરી વહેલું મમ્મી ભાખરી બનાવશે કાંકમાં જવાનું છે વહેલા વહેલા લોપા મારે શીતળ વહેલા એટલે 7 વાગતા 7:30 વાગતા જાવું છે ચાની હાડા પચી જાગીશું. શીતળ હજુ બનાવવા જઈશ ખાસ 15-20 મિનિટ જેવું થયું ને અવાજે મેં કહું ચા બનાવી દઉં મમ્મી ભાખરી લોટ બધે એટલે બેની ભાખરીઓ થઈ જાય ફટોફટ ચા નાસ્તો કરીને પછી જઈએ એટલે વધુ ના હોય મોડું થાય તો એક બાદ દૂધ બનશે એક બાદ ભાખરી બનશે શીતળ પોણી ભરવાઈ જાય જગનું સવારનો ચા નાસ્તો મારું શીતળનો હવે બધો સવારમાં રોજ સવારમાં આટલો જ નાસ્તો કરે અને આ પર સાદી છે ને લોપાની ઈ કણ જ જવાનું સમય આજે બન્યા દે ચલો ખાઈ ગયા શીતળે ધોણી લીધી એ મમરા લીધા એ મમરા લે તો જઈએ છીએ લોપા એટલે રેલવે સ્ટેશને જઈએ છીએ બધો અને કાકા તો પોકે પહેલા અને આવ્યું જો ટિકિટ લેવા પહેલા ગયા ટ્રેન આવી અમાર તો અમાર ગામનું રેલવે સ્ટેશન ના 2 જણા આવો ચલો અમાર રેલવે સ્ટેશન આ તો થોડું ઘણું તમને બતાવો. આ સીડીઓ છે ઉપર ચડવા ચુલાસરનું અમાર સ્ટેશન પેલું નવું બન્યું હું પેલું જૂનું અમે ચારપ ડમકર હું તો અહીં ઊભું રહેવાનું દેખો આ સીડીઓથી આ સીડીઓ હવે અમારા જુલાસરનું રેલવે સ્ટેશન સવાર સવારમાં કેવું મસ્ત લાગે નાનું નહીં તો દેખાતું એ નહીં બળ્યું તડકાનું તો દેખો રેલવે સ્ટેશન ઉપર હા ને તે વિમોન આવ્યું હવે અમે આમાં જઈશું સાબરમતી નદી ખાલી હવે ચુલાસણથી બધા જેવા ગોઠવાઈ જોઈ આમ બધો બે જો કાકા ફોન જોવા માંડ્યા આમાં ફાસ હેડી देखो આગળ એ મસ્ત જી પણ વિડિયો લેવા રહી છે ઓ બધા મેચ રમી હી જો હારું એટલે રેલવે સ્ટેશન આવી માઈ મેં લીપ બંધ હતી બોલો કેવું ક્યાં देखो गाइस हमें तो आई जाओ आटला ना वो खबर नहीं रिक्शा में जानो तो बस हमें तो आई जाओ बस फटोफट करतो मंदिर है लोबाना मंदिर है भीड़ तो देखो ओहो आ तो काका लाइन में उभरे पर से વધાર આ તો લાઈન વધાર છો ને મે આવશી
બહુ લાઈન છે રવિવારની. હા પાછો મહિનો ભારે નહીં. બહુ છે આપણી ભીડ હલવણ એના જેવું અડધો કલાક જેવું ભરે તારો નંબર આવે. હા કાકા ને તો જાય જાય પેલો નંબર આવી ગયો કાકા. હા અને અમે તો હજુ લાઈનમાં ભીડ ચેલી બધી મંદિર હજુ લાઈન છે. ભીડ હા આગળથી એક તો હવા બટી બહુ ભીડ હવે તો થાકી ગયો. બધો હોય ઠંડુ ખાવાની બાધા રાખે ને બધી બાધા કરવા આશું અમે આ છીએ. હા જો પેલો દેખો આમાં તો ઘરનો બધો બેજો ખાવા ઠંડુ. આ બળિયા બાપ અને આ ભાઈ વચ્ચે આવી ગયા. હો પેલા બધો બહુ રાખતો ઠંડુ ખાવાનું બાધા. હવે ખબર નહીં બધો બહુ ઓછી રાખ બાપ ખાવા. ચાલ આ તો પ્રસાદી જ લઈ પડો. હા શું લબડો? હા શું લબડો? તો હું આવતા રાખું કોક લઈ જાય તો કોક. દેખો કોઈ તો લાડવાની બહુ ભીડ હોય ને અમે તો આ તો જઈએ છીએ ફરવા. હું જીવ તાણા ચલો પ્રસાદી લઈ લીધી નેકર્યા. ભીડનું હોય બધું બહાર મળી. હજુ તો ફરવા તડકો તો જબ્બર સાજે. એટલી બધી ભીડ હોયથી દેખાય. પ્રસાદ લેવામાં એટલી ભીડ ને મંદિરમાં એટલી ભીડ. એ બીજું આવી છે ભીડ જેટલી હોય બધી ફરીને લઈ જા નહીં લેવું બંગડિયું ગાળો તો બરાબર નહીં. બહુ ભીડ હા બજાર આઈ જો આયા જો પાપા છો. દેખો ગાઈસ અમે તો આવી જશે. હો જો મસ્ત
કોફી બજાર ફોન ઓન પક્કડ અમારા દીક્ષિત જોશી ખુશ થઈ જશે ના વાતો ને હું લઈ લઉં છું ખેલો બધી વસ્તુ ફરીને આ ફાઇલો લીધી ઘણું બધું લીધું મેં તો ભીડ તો ને આ તો બધી બસોમાંથી બે અને વગરનો બીજો તો અલગ અલગ જગ્યાએ બે આદિ લાવ્યો અમે તો અને આમ સેટ લાવી આ ચૂડો લાવી આ ફાઇલ લાવી અને બીજો અને અમે ઘેર આવી ગયો તૈયાર થઈ જાય કાઢી આવી બંગડ્યો બહુ થાકી ના હતો ને થોડીક વાર બ્લોગ બનાવી પછી મેકી દીધો અને પછી નથી આ તો બહુ જ સ્પીડ હતી ને હાથમાં એટલી બધી વસ્તુ હતી ને બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી કારણ કે એટલી બધી પબ્લિક હોય ને તો ફોન બોન કાઢીને પાકીટ કાઢીને એવું બધું મુકાય જ નહીં કારણ કે વસ્તી એવી હતી ને ભીડવાળા કોક લઈને જતું રહે ને તો એ ખબર પડે અને પેલી બસ હતી લાલ કલરની બસ શું કહેવાય ને એમટીએસ બસ તમે જુઓ ને આખો બધો તાળામાં બે તારથી બાજમ બાજ કરીને ચોથી ઉતરી તો ઊંધી બાજમ બાજ કાંઈ તમે આવો ને બસમાં તો તમને બોલતા આવડતો ને તો જ તમે બેસજો ને તો બેસતો જ નહીં કારણ કે તમને એક મિનિટ કોઈ બંધ રહી નહીં આખી બસમાં બધો બોલ બાદ એવું જ કરતો હશે અમે આખો દિવસ ફરે ને અમે આખા દિવસમાં 5 મિનિટ શાંતિ નહીં પાડી અને બહુ કંટાળે ને ભીડે એટલી પગ મૂકવાની જગ્યા નહીં બસમાં એટલે તમે આવતો જતો હોય ને તો ધ્યાન રાખજો બનાશું ભાત કઢી અને તુવેરની દાળ અને લાડવા